क्या बात है જીવનનો પહેલો અનુભવ હા પહેલો અનુભવ દૂધ પીતો નથી મારા જીવનમાં પણ આ દૂધ જો મીઠું કેટલું મીઠું લાગે અરે જય માતાજી ભાઈઓ જય માતાજી મજામાં બગા અરે જય માતા કચરો ગમે ત્યાં નહીં નાખવાનો ગમે ત્યારે જે ગાયો વાળા પાછા જ આવી બાબા એ પાણી માટે તકલીફ પડે થોડો કઈ જગ્યા પર આ ડાગારા રોડ પર બતાય ને આપણા ગામના આ ભાગોળ છે એવી સામે ભાગોળ કહેવાય એટલે કરજીસણ ગામમાં કરજીસણ ની છે તો બતાવ બાઇક માં હાલો અહીંથી કેટલું થાય આ ભાગોળ એવી સામે ભાગોળ કહેવાય કેટલું આખું છે હા આવી ગઈ અહીંયા ઢોળે જેટલી વાર આવે આવું પાણી પીવી કે કમ્પ્લેન કરવા જઈએ કોઈ કમ્પ્લેન લે જ ના હવાડાની કોઈ સુવિધા જ નહીં પાણીની ગંધાતું ખાડામાં પાણી પીવું પેલું રે ને એવું પીએ ગાયો આ પાણી પીવે હા તો શું કરીએ અહીંયા ના હોય એટલે તો આજ પીવું તો પડે જ એમને તરસ્યા હોય એટલે ગાયો અટવાય છે હા ગાયો અટવાય પેલો કોઈ કામનો નહીં બનાવ્યો તો કોઈ વિકાસનો નહીં ઊંડો બનાવે પાણી પીતા ના પાવ અમે અહીંયા પાઇપ લગાવવાનું કે તો પાઇપ નું કોઈ મેન ના પડે 3 ફૂટ નો હશે ગાયનું મોઢું કેમ જાય એટલે આ હવેડો કઈ કામનો નથી કેટલા માલ કેટલા છે 300-400 અને બીજી વખત અંદર પાણી ભરવું હોય તો એની સગવટે નહીં હોય ગાય ભેંસો ઘેટો બકરો આ તરસ્યું ના રહે એના માટે અમારે જરૂર છે કોઈ ટેન્શન નહીં એક સારો હવાડો તમે બનાવી આપો અમને કરજીસણ ગામ છે જ્યાં પ્રશ્ન મોટો એ છે કે આ ગામના 400 માલ ઢોર છે જે આ જગ્યા પર પાણી પીવા આવે છે પણ પ્રોબ્લેમ એ છે કે આ હવેડો તૂટી ગયો છે વર્ષોથી તૂટેલો છે આની અંદર કાદવ છે અને ગાયોને મજબૂરીમાં આ ગંધારું પાણી પીવું પડે છે આ તમે જોશો તો આ ખૂબ ગંદુ પાણી પીવું પડે છે એક હવેડો બનાવ્યો તો પણ એનો હાઈટ એટલી મોટી છે કે આમાં કોઈ પણ ગાય હોય કે કોઈ પણ જાનવર હોય એનું મોઢું જઈ જ ન શકે કારણ કે ઊંડું નીચેથી જ એટલું છે અને હાઈટ વધારે છે હવેડો જે પણ લોકો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો આટલો મોટો હાઈટ વાળો હવેડો બનાવશો તો કોઈ કામનો નથી હવેડો ઓલમોસ્ટ 1.5 ફૂટનો જ હોય છે એટલે હવેડો 1.5 ફૂટનો બનાવો કાં તો 1 ફૂટનો બનાવો આ તમે જુઓ અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવેડો આખો તૂટી ગયો છે એટલે ગરમીના ગાયો ભેંસો હોય એમાં ભેંસ હોય તો પાણીમાં પડે બરાબર એટલે પાણી કાદેવાળું થઈ જાય એટલે ગાયો તો પાણી પીએ કે નહીં કાદેવાળું એટલે તરસી ઢોર મરતો હોય છે 300-400 અહીંયા ઢોર છે અને પ્રશ્ન એ છે કે પાણી પીવા માટે નથી પાણી જે છે એનો બગાડ થાય છે અને મજબૂરીમાં જેટલા ઢોરો છે એને ગંદુ પાણી પીવું પડે છે અને ઢોર તરસ્યા મળે છે એટલે આપણે તાત્કાલિક ધોરણે જેસીબી બોલાવીએ અને ફટાફટ આ મસ્ત હવેડો કરજીસણ ગામમાં બનાવીએ કોઈ આપણી રાહ સાંભળશે નહીં બરાબર ખજૂરભાઈને આપણે મળીએ ને ખજૂરભાઈ આટલું સેવાનું કામ આપણને કરી આપો તો આપણો માલ ઢોર પાણી પીવા આટલી અમને તમારા માલ ઢોર ને મોજ કરાવી દેવો આપણે આપણી રીતના બેસ્ટ કરીએ તમારી રીતે અનુકૂળ લાગે ને ઓહો ક્યાં વાત હે હવે કપડા બગડ્યા ત્યાં રૂમાલ બુમાલ છે કે રૂમાલ બધો હવેડાનો ગારો ઉડ્યો અમને રૂમાલ લાય રૂમાલ બધું બગડ્યું મને ખબર પડી ને કે ડાયરેક્ટ હવેડાની અંદરથી ગારો ઉડીને આવે છે એટલે હું સીધો આમ આવી ગયો એટલે બધો ગારો અહીંયા છોટ્યો છો બાકી આની પર છોટી ગયો આખો સ્લેબ ભરતા એટલે શરદી ઓલવેઝ ઓલ ટાઈમ મને થઈ જાય રૂમાલ લઈને જીવનને પ્રસાદી આપી દઉં લે હું અમારા કોન્ટ્રાક્ટરને પ્રસાદી દેવા ગયો પણ મને પ્રસાદી મળી ગઈ રૂમાલમાં બહુ ડેન્જર સ્મેલ આવતી હતી બોસ બહુ ડેન્જર હા ઓલું ખોલ નાખ આ ખોલ નાખ જોજો ભાઈ વાઘેની લાઈન કરો ભાઈ અરે ઉભા રહે આવી જાઓ બેહો જાઓ હવેડાની શરૂઆત બપોરે ચાલુ કરી હતી અને બપોર સુધીમાં તમે જુઓ બધું પ્લેન કર્યું અને અત્યારે એક થર મૂકાણો છે ઓલમોસ્ટ 5 થી 6 થર મૂકાશે ટાઇલ્સ આ વખતે વિચાર કર્યો કે ટાઇલ્સ આપણે નાખશું અંદર સિમ્પલ હવેડો આપણે બનાવીએ તો અંદર ગારો ને સેવાળ ને કદડો વધારે થાય છે એટલે એવું વિચાર કર્યો કે આપણે ટાઇલ્સ નાખશું આમ તો મોસ્ટલી નેચરલી હવેડો હોય તો કઈ વાંધો નથી ટાઇલ્સ નાખશું તો થોડું ઘણું જે વધારે બગડતો હશે તો થોડો બગડશે એટલે ટાઇલ્સ નાખીએ આપણે કે ઘણા સિમ્પલ હવેડા બનાવતા હોય તો એમાં ઘણીવાર ચૂનાથી લીપણ કરતા હોય બેઝુબાન છે તો એમને કેલ્શિયમ મળી રહે ચૂનાથી એટલે બધા પોતપોતાની રીતના કરતા હોય પણ હવે ગામ પ્રમાણે અને જગ્યા પ્રમાણે હવેડો બનાવવો અનિવાર્ય છે અહીંયા ગરમી વધારે પડે છે ઉત્તર ગુજરાતમાં તો પ્રોપર પાણી ગરમ ન થાય એ વસ્તુનું ધ્યાન રાખી અને ગાયોને ને અહીંના વિસ્તારના લોકોને વધારે મજા આવે એ રીતના હવેડો બનાવવાનો કાલ સુધીમાં પ્લાસ્ટરનું કામ એટલું થયું છે ઓલમોસ્ટ કાલે આખી રાત કામ ચાલ્યું અમારું પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે ટાઇલ્સ અમારી આ જગ્યા પર આવી ગઈ છે એટલે હવે ટાઇલ્સ ઉતારશું કપડાં બદલવાનું કોઈ ઠેકાણું નહોતું કેમ કે કાલે સવારનું કામ ચાલુ હતું રાતે પણ કામ ચાલ્યું અને અત્યારે સવારે પણ કામ ચાલ્યું છે
હવે ટાઇલ્સ આવી ગઈ છે, ટાઇલ્સ ઉતારશું, પણ એ પહેલા રબારી ભાઈઓ છે જે એવું કહે છે કે ભાઈ ઊંટના દૂધનું તમે 100 રૂપિયા લીટર ને, ભાઈ ઊંટનું દૂધ આવે છે પાછું 100 રૂપિયા લીટર. અને રબારી ભાઈ છે ને મને એવું કહે છે કે ભાઈ ચાલો આપણે ત્યાં અમારા નેહડે જઈએ અને ઊંટને દોઈ અને એનું દૂધ પીએ. ચાલો ભાઈઓ બધા ટાઇલ્સ ઉતારવા લાગો, આવો આવો ભાઈ ઉતારો એક એક કરી. લા ભાઈ ઓય આપણે મૂકવાનું ક્યાં છે આ ભાઈ? આવો આવી જાઓ લેવા મળો એક જોજો એક મિનિટ ભરે છે. કોણ આવે? તમે કાર લઈ લો છો કે? જય માતાજી. આપણા ઢોરા રાપ નકરી પીતા હતા વાડામાં. રાબ એટલે ગારો? નકરો ગંજવેડો, નકરો ગારો, નકરો ગારો બધો પીતા હતા. તમે તો જોરદાર ટોપું કર્યું. ભગવાન જેવો દવારકો વાળો તમને ખૂબ આલશે. દવારકો વાળો ખૂબ આલે તમને. ગરીબ નરીબને ટેકો આપો ને, બહુ સારામાં સારું દવારકો વાળો તમારો અમી ઘણી નજર કરે. આ બધી ઊંટડી એમ ને? તમે જોશો કેટલી બધી ઊંટડીઓ ઊંટ જોવા મળશે. અને આનું આપણે આજે દૂધ કાઢવાનું છે. એમનેમ નથી કહેવાતું ભાઈ કે રબારીઓ એટલે કાંઈ ઘટે નહીં. જય માલધારી, જય રબારી. આવું રબારીઓના નેહડે જ તમને જોવા મળશે. જય માતાજી, જય માતાજી. પેલા દોઈએ આપણે, હાલો. હા પાછી મારે ને એ જોજો. ક્યાં બાત હે? આ જીવનનો પહેલો અનુભવ. હા પેલો અનુભવ. ક્યાં બાત હે? આ બચ્ચું છે, આ બચ્ચું પકડી રાખો. કેવું મસ્ત છે. લીમડો મોસ્ટલી કોઈ પણ જનાવર નો ખાય, પણ આ ઊંટ એવું છે કે લીમડો ખાય છે. દૂધ લો. જીવનમાં બધી જ વનસ્પતિ બધા જ ઝાડ ખાય છે, જેમાં ખાલી એક આકડો નથી ખાતો ઊંટ, અને બીજું કાકરા ખાતા નથી. બાકી ઊંટ બધી જ વસ્તુ ખાય. એટલે દૂધ પીતો નથી મારા જીવનમાં, પણ આ દૂધ જો મીઠું કેટલું મીઠું લાગે. ક્યાં બાત હે. ના ના આ દેશી બસ બહુ જોરદાર છે. બહુ આ કદી નળ જ નહીં આ દૂધ. આવો સોયડે આવી જાઓ ભાઈ. રબારી છે ને, રબારી નામ જો નેહડે કાંઈ ઘટે જ નહીં. જય માલધારી, જય વડવાડા. શું મારા ખજૂરભાઈ સારું કર્યું છે ભૈયા? ના ભાઈ હું ચા નથી, આ ચા હું નથી પીવાનો, તરુણ પીવાનો. હું વાત કરું? ટેસ્ટ કેટલો કેવો લાગે? લીંબુના ફૂલ એટલે ઓલા લીમડાના? લીંબુનો પૌધો છે ને, ચા બગડે નહીં, ફાટે નહીં. આ પશુ પક્ષી પાણી પી ને એટલે તમારે એકદમ ભગવાન તમને આડી છે ડબલ. આવું તો કોઈ નેતા નહીં કરી શકતા. જેને વધતો ના માણસ એ 12 મહિના 2 વર્ષ દૂધ પીવો ને હોટનું, એ છોકરો વધે, એનું માચમ છે. હાઈટ વધે ને ઊંચો થાય. હાલો દાદા, જય માતાજી. હાલો જલ્દી કાઢતા જાવ. આમ કાઢતા આમ જવાનું. આ સુધીમાં હવેડાનું કામ એટલું થયું છે. બીજું કે કાલે આખો દિવસ કામ કર્યું, સવારે કામ કર્યું, બપોર થઈ ગઈ. કપડાં બદલવાના કોઈ ઠેકાણા નથી. અને ભાઈ બપોર પછી અમે ટાઇલ્સનું કામ રાખશું. આજ માટે આટલું છે. મળીએ છીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગાય માતા.